ચેપ્ટર 34 નોર્થ પોલ. જ્યારે તેણે પોતાની આંખ ખોલી ત્યારે મીરાને જોઈને ફરી તેની સામે મુસ્કુરાયો. આ કોઈ પાગલપન નહોતું. કદાચ આ પરમ જ્ઞાનની અંતિમ ક્ષણ હતી જે શબ્દોની મોહતાજ નહોતી. ગોપાલે શરીર પાસે જઈને ફરી તેના કપાળ પર કિસ કરી. ધીમેથી તે મીરાના કાનમાં કશુંક બોલ્યો. એ શબ્દ મીરા સિવાય કોઈ પણ સાંભળી શક્યું નહીં. એ માત્ર મીરા માટે હતા. મીરાને તેને ઉઠાવીને તેણે કબરમાં મૂકી. ધીમે ધીમે તેણે માટી નાખવાનું શરૂ કર્યું. થોડી વારમાં મીરા માટી થઈ ગઈ. પોતાની દીકરીની બાજુમાં એ પણ શાંતિથી સૂઈ ગઈ. દૂર આકાશમાં જઈને ઈદની બાજુમાં બેસી ગઈ અને ક્યારેય ના અથમતો તારો બની ગઈ. કાળા વાદળાઓ જન્મી રહ્યા હતા. ઠંડા પવન સાથે કબરની તાજી માટીની સુગંધ ભળી જતી હતી. અંધારું ગાઢ બન્યું હતું. રસ્તા પર લાલ ડાઘ પાસે કાગડાઓ ભેગા થઈને કોલાહલ કરી રહ્યા હતા. એમના માટે આજે ખુશીનો દિવસ હતો. ગોપાલ એક મોટો પથ્થર ઊંચકીને લાવ્યો. તેણે મીરાની કબર પર મૂક્યો. ઘરમાં જઈને તે રૂમમાં પડેલા ઈદના રંગો અને પીંછી કબર પાસે લેતો આવ્યો. કબર પર મૂકેલા એ પથ્થરને તેણે હળવે હાથે સાફ કર્યો. ધીમે ધીમે રંગોમાં પીંછી બોળીને તેણે એ પથ્થર પર લખ્યું, આ માણસ તેના જનૂનથી જીવ્યું હતું. ઠંડી હવાએ રંગને સૂકવવા લાગી. હવાનો એક વંટોળ આવ્યો. મીરાની જેમ જ એ ઉછળતો કૂદતો ચારે તરફ નાચી રહ્યો હતો. પોતાની ચારે તરફનું સર્વસ્વ પોતાનામાં સમાવી રહ્યો હતો. મીરાની કબર પર એ વંટોળ આવ્યો. ગોપાલ પથ્થર પકડીને બેઠો રહ્યો. જ્યારે વંટોળ કબર પર ઊભો રહ્યો અને ગોપાલ તેની વચ્ચે સમાઈ ગયો ત્યારે ચારે તરફની અંધાધૂંધી વચ્ચે એક નીરવ શાંતિનો અહેસાસ થયો. શૂન્યતા. હા, એ વંટોળ અંદર પરમ શાંતિ હતી. જેવી મીરા સાથે જીવ્યા પછી મળી હતી એવી શૂન્યતા હતી. ગોપાલ કેટલીય વાર એ શબ્દોને જોઈ રહ્યો. એ પથ્થર પર હાથ ફેરવતો રહ્યો. પથ્થરને પકડીને ભેટી પડ્યો. તેણે મીરાના એ સ્વપ્નને સાકાર કર્યું હતું. ગોપાલ એ ક્ષણોને યાદ કરી રહ્યો હતો જ્યારે મીરા કહેતી હતી કે હું મરી જાઉં ત્યારે મારી કબર પર એક પથ્થર મૂકીને તેના પર લખજે કે આ માણસ તેના જનૂનથી જીવ્યું હતું. દૂર આકાશમાં વાદળાઓ અથડાયા. મોટા અવાજો થયા. વીજળી થઈ. નદીના પાણી પરથી વહેતો ઠંડો પવન કબરને ભેટીને ઊંધા સૂતેલા ગોપાલને તેના હોવાનો અહેસાસ કરાવી ગયા. ધીમી ધારે વરસાદ ચાલુ થયો. કબરની માટીમાં પાણી ભરાવા લાગ્યું. ગોપાલ જે રીતે મીરા સૂતી હતી એ જ રીતે કબરની માટી પર સૂઈ ગયો. પોતાના બંને હાથ પહોળા કરીને એ આકાશ તરફ નજર રાખીને સૂતો. આકાશમાંથી ખરતા પાણીના ટીપાઓ તેની આંખોમાં પડતા હતા, પણ એ બસ સ્થિર નજરે આકાશને જોઈ રહ્યો હતો. કદાચ આ તેના જીવનની ખુમારી હતી. કદાચ તે શૂન્ય હતો. કલાકો પસાર થઈ ગયા હતા. વરસાદ વધી રહ્યો હતો. ગોપાલ ત્યાં જ કબર પર ખુલ્લી આંખે પડ્યો હતો. હજુ એક પ્રોમિસ અધૂરું હતું. એક કામ કરજે, મને પણ સુવા દેજે, પણ પછી ઘરે જઈને મારી પાછળ ગીતો ગાજે યાર. તેને મીરાના શબ્દો યાદ હશે. અચાનક તે ઊભો થયો. તેના કપડા પરથી ભીની માટી નીચે પડી. ઊભો થઈને તે ઘર તરફ ચાલવા લાગ્યો. પાછળ કબર પર ગોપાલ સૂતો હતો કેટલી જગ્યામાં ગોપાલના શરીરનો આકાર બેસી ગયો હતો, જેમાં વરસાદનું પાણી ભરાવા લાગ્યું. પથ્થર પર એ રંગોને વરસાદની કોઈ અસર ન થઈ. એ બાલ્કનીમાં રોજ જે ખુરશી પર બેસતો એ ખુરશી લઈને તે અંદરના રૂમમાં ગયો. ઘરના બધા જ બારી બારણાઓ બંધ કરવા લાગ્યો. રૂમની અંદર તદ્દન અંધકાર છવાઈ ગયો. રૂમની બરાબર વચ્ચે તેણે ખુરશી મૂકી. પોતાના શરીર પરના ભીના ટી શર્ટ અને પેન્ટ કપડાં કાઢી નાખ્યા. તે સંપૂર્ણ નગ્ન થઈ ગયો. બેડ પર પાથરેલી ચાદર તેણે પોતાના શરીર પર ઓઢી લીધી. પછી ખુરશી પર બેસીને તેણે પોતાની આંખો બંધ કરી. બંને પગ જમીનથી ઊંચા લઈ લીધા. ગોપાલના દિમાગમાં એક પછી એક ચિત્રો જન્મવા લાગ્યા. એ દરિયા કિનારે બેઠો હતો. ઈદ અને મીરા તેની બાજુમાં બેસીને દરિયાને જોઈ રહ્યા હતા. ગોપાલે પોતાના હોઠ ખોલીને દરિયા સામે જોઈને ગળામાંથી ધીમું ધીમું ગીત ગાવાનું શરૂ કર્યું. એ ગીતમાં કોઈ શબ્દો નહોતા,
બસ ધૂન હતી. બીજી જ ક્ષણે એ અવાજ મોટો બન્યો. ગોપાલના હૃદયમાં લોહીની ભરતી ચડી. છાતીમાં એક અખંડ આનંદનો અનુભવ થયો. તેણે એ ધૂનને એક આલાપની જેમ ઊંચા અવાજે ગાવાનું શરૂ કર્યું. ઈદ અને મીરા ઊભા થઈને દરિયા તરફ ચાલવા લાગ્યા. દૂર દરિયાનું એક મહાવિકરાળ મોજું ઊંચું થયું. પાણીનો એક પડદો બની ગયો. ઈદ અને મીરા એ પડદા આગળ ઊભા રહ્યા. તે બંને પાછળ ફરીને ગોપાલ સામે જોઈને હસી પડ્યા. એ અજીબ દ્રશ્ય હતું. પળભરમાં મીરા અને ઈદને પાંખો ફૂટી અને એ બંને આકાશને સ્પર્શી જતા દરિયાના પાણી આગળ ઉડવા લાગ્યા. ગોપાલ જાણે બંને માટે ગીત ગાઈ રહ્યો હતો. એ ગાવામાં તેને એટલી ખુશી થઈ રહી હતી કે હવે તેનો અદ્ભુત અવાજ નોર્થ પોલની ચારે તરફ ગાજી રહેલા વરસાદમાં પણ બહાર સંભળાઈ રહ્યો હતો. અચાનક એ ચૂપ થઈ ગયો. આંખો હજુ બંધ હતી. હજુ પેલું સ્વપ્ન દેખાઈ રહ્યું હતું. દ્રશ્યો ફરી ગયા. દરિયાના પાણીના પડદા અંદર તે પોતાની જૂની જિંદગીને જોઈ રહ્યો હતો. તે કોલેજના મેદાનમાં એક સ્ટેજ પર ઊભેલો 21 વર્ષનો યુવાન જોઈ શકતો હતો. એ સ્ટેજ પર તો ઊભો હતો, પરંતુ દૂર દોસ્તોને પોતાનું ગાવાનું નહીં ગમે એમ સમજીને નીચે ઉતરી ગયો હતો. દ્રશ્ય બદલાયું. એ જંગલમાં નગ્ન બાવો હતો. અઘોરીઓ વચ્ચે બેસીને એ પ્રચંડ અવાજમાં ધૂન ગાઈ રહ્યો હતો. એ સમયે પણ તેની અંદર એક અજીબ ખુશીની અનુભૂતિ થઈ રહી હતી. તે કદાચ એ અવાજ પારખી શક્યો નહોતો. એ મુંબઈની રૂમમાં બેડ પર ઊભા રહીને મીરા સાથે ગીતો ગાતો હતો. હાથમાં ઓશિકું લઈને તેને ગિટાર સમજીને મોટે મોટેથી ગાતો હતો. ફરી એ ઘરમાં ઈદના ઘોડિયા પાસે બેઠો હતો. પોતાની 2 મહિનાની દીકરી પાસે એ હાલરડું ગાઈ રહ્યો હતો. એ પણ તેને ખૂબ ગમતું હતું. ગોપાલના મનમાં એક ચમકારો થયો. જૂના બધા દ્રશ્યો એક સાંકળની જેમ ગોપાલને કહી રહ્યા હતા કે તેને ગાવાનું ખૂબ ગમી રહ્યું હતું. તેણે પોતાના ભૂતકાળમાં જ્યારે જ્યારે કશુંક ગાવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે એની અંદર પ્રચંડ ખુશીની ક્ષણ પેદા થઈ હતી. એ દરેક ઘટનામાં તેનું મન તેને કહી રહ્યું હતું કે આમાં મજા આવી ગઈ. એ અંદરના અવાજને કદાચ એ સમયે તે સાંભળી શક્યો નહોતો. ગોપાલે આંખો ખોલી. રૂમમાં અંધારું હતું. બહાર વરસાદ વરસી રહ્યો હતો. પોતે કોઈ અજીબ વિશ્વની સફર પર જઈ આવ્યો હોય એવું અનુભવી રહ્યો હતો. એક ખોજ એ કરી ચૂક્યો હતો. પોતાના ગમતા કામની ખોજ. બસ તેણે ફરી આંખો બંધ કરી. તેણે વિચાર્યું. તેના ગળામાંથી ફરી એ સૂર રેલાયા. અદ્ભુત એ અવાજ હતો. આ ક્ષણે ગોપાલને આખા જગત સામે બરાડા પાડીને કહેવું હતું કે તેને ગાવાનું ગમી રહ્યું હતું. બસ એ દિવસે એ સાંજ સુધી બસ ગાતો રહ્યો. મુંબઈથી થોડે દૂર જંગલમાં એક અંધારી રૂમમાં એક મ્યુઝિશિયન પેદા થઈ ચૂક્યો હતો. તેને ખબર નહોતી કે તેને શું ગાવું, પરંતુ તે ખુશ થતો હતો. ગીતને શબ્દો નહોતા, પરંતુ તે અવાજમાં તાકાત હતી.